રામબાગ સોસાયટી વિભાગ 2ના રહીશોએ સોસાયટીમાં જ ગણપતિ વિસર્જન કરી પર્યાવરણનો સંદેશ આપ્યો। સુરત શહેરના અશ્વિની કુમાર ગૌશાલા પાસે આવેલ રામબાગ સોસાયટી વિભાગ 2ના રહીશો સોસાયટીમાં જ ગણપતિ વિસર્જન કરી પર્યાવરણનો સંદેશ આપ્યો છે। સામાજિક અગ્રણી હરીશભાઈ ગુર્જર તથા તેમની પત્ની કલ્પનાબેન ગુર્જર પાછલા 20 વર્ષથી તેમના ઘરમાં દર વર્ષે ગણેશ ચતુર્થી પર ચાંદીની ગણેશ મૂર્તિની સ્થાપના કરી વિસર્જનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિનું વિસર્જન કરે છે। આ માહિતી સોસાયટીની જાગૃત મહિલા કાજલબેન બેકરિયા, બૃંદાબેન મારુ, સૃષ્ટિ દુડકિયા, સમાજસેવી વિજયભાઈ મારુ, પંકજભાઈ ગોરાજ અને અન્ય મહાનુભાવો સોસાયટીમાં કિંમતી ગણેશ મૂર્તિની સ્થાપના કરવાને બદલે અને આ પવિત્ર ઉત્સવ દરમિયાન ફટાકડા ફોડી દેખાવો કરી હજારો રૂપિયા ફાલતુ ખર્ચો કરવાના બદલે પર્યાવરણનો સંતોષ આપવા માટે નિર્ધાર કર્યો હતો। 10 દિવસ સુધી પારંપરિક રીતે ગણેશ બાપાની પૂજા અર્ચના કરી આજે સોસાયટીના પ્રાંગણમાં મોટી ડોલમાં સુગંધિત ફૂલોથી પાણીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પાણી સોસાયટીમાં વૃક્ષોને વધાવવા આપ્યું હતું। તમે જનતાને સંદેશો આપવા માંગો છો? સંદેશો એ આપવા માંગીએ છીએ કે આ કરવાથી અમે આનંદ ઉલ્લાસ તો કરીએ, આ ખર્ચો વધે ને અમારી જે જનરેશન છે આવવાવાળી એ પેઢીને એ સંદેશ આપીએ છીએ કે નદી તલાવ કંઈ બી ગંદા ન થાય। આમાંથી જે ખોટો ખર્ચ છે આડંબર નથી કરવો, તહેવાર ઉજવો, ઉલ્લાસ કરો, આનંદ કરો, છોકરાઓને મેસેજ આપો ને છોકરાઓ માટે આ પર્યાવરણની શુદ્ધતા માટે અમે આવી રીતે આયોજન કરીએ હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા। આપણે જોઈએ છે કે ભારતની અંદર સંસ્કૃતિમાં જે તહેવારો મનાવાય છે એ તહેવારોની અંદર લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, જે બેફાલતુ ખર્ચ છે, ડીજે, ફટાકડા, લાઇટિંગ, ડેકોરેશન। તો આ એક
આપણો જે આજની જે યુવા પેઢી છે ઊંધા રસ્તે જઈ રહી છે. આપણી જે મુખ્ય સંસ્કૃતિ છે એ નદી, તળાવ, બાવડી અને સમુદ્ર આનું સંરક્ષણ કરવાનું હોય છે. આજે પર્યાવરણના હિસાબે તમે જોઈ શકો છો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ ને એવા 4 રાજ્યોમાં પૂર આવ્યું છે. એમાં સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે કીધું છે કે આ વૃક્ષોનો જે કાપણ થયું છે એના હિસાબે આ પૂર આવ્યું છે. તો હું આ દેશને સંદેશ આપીશ કે આવવાના સમયમાં સરકાર એક પરિપત્ર બહાર પાડે કે તમે તહેવાર ઉજવો, પણ તહેવારમાં કોઈ પણ વસ્તુ, ફૂલ, ફોટા, ભગવાનની મૂર્તિ, કોઈ પણ ધર્મ આવી ગયો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એમાં તમામ ધર્મોની વસ્તુ આવી ગઈ. એમાં પરિપત્ર બહાર પણ કડક કાયદો અમલમાં લાવે કે કોઈ પણ વસ્તુ નદી, તળાવ કે બાવડી કે સમુદ્રમાં પધરાવવામાં નહીં આવે. આનાથી આવવાની પેઢીમાં તહેવાર બી ઉજવાશે અને લોકોના કરોડો રૂપિયાના ખર્ચા વેસ્ટ ખર્ચા થાય છે. આજે અમે જોઈએ છીએ સડકો પર, રોડ ઉપર કે અંધાધૂંધ ડીજે, સાઉન્ડ, લાઇટિંગ, રસ્તા જામ કરી દેવામાં આવે છે. તો આ ન થાય એના માટે અમે આજે તમે જોઈ શકો છો અમે ચાંદીની મૂર્તિ અહીંયા છેલ્લા 20 વર્ષથી અમે બેસાડીએ છીએ. અને હું સૌથી વધારે તો હું મારી રામબાગ સોસાયટીનું અભિનંદન આપીશ કે આ વર્ષે મારા ઘરે આવ્યા અને આ મૂર્તિ માટે ચર્ચા કરી અને એ લોકો માની ગયા કે નહીં હરીશભાઈ, તમારી જે ચાંદીની મૂર્તિ છે એ જ મૂર્તિ અમે બેસાડશું અને દર વર્ષે બેસાડશું. એટલે સૌથી પહેલાં હું તમામ મારી બહેનોનો અને ભાઈઓનો આભાર માનીશ રામબાગ વિભાગ બહેનો.